સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એસઓજીને મળી મોટી સફળતા। અડાજણની પાર્ક રોડ પરથી સાઈરામ રો હાઉસમાં રહેતા આગમ ઉત્તમ પટેલને ત્યાં ડિલિવરી આપવા આવતા ઝડપી પડાયો। આરોપી સૌરવ ચૌહાણ પાસેથી ₹13.9 લાખની કિંમતનો 374 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત। આગમ ઉત્તમ પટેલે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો, જે જથ્થો સૌરવને મુખ્ય આરોપી રિષભ નવરત્મલ મેનોત દ્વારા ડિલિવરી કરવા મોકલ્યો હતો। રિષભ મેનોતે ગાંજાની ડિલિવરી માટે સૌરવને કામે રાખ્યો હતો, જે રિષભને ત્યાં જ રહેતો અને ગાંજાની ડિલિવરી કરતો। ઝડપાયેલા આરોપી સૌરવ કાપડના વ્યવસાય સાથે પણ સંકળાયેલ, જ્યારે રિષભ પણ શાહી પરિવારનો નબીરો। રિષભ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો થાઇલેન્ડથી મંગાવતો, જે હાઇબ્રિડ ગાંજો પાર્સલ મારફતે મંગાવવામાં આવતો। હાઇબ્રિડ ગાંજો શહેરની શાળા કોલેજના ટીનેજર્સને વેચાણ કરવામાં આવતો। એસઓજીની તપાસમાં થયો ખુલાસો। આરોપી સૌરવના મોબાઈલમાંથી મોબાઈલ નંબર સહિત નામ સાથેની લિસ્ટ એસઓજીને મળી આવી, જે લિસ્ટના આધારે એસઓજીએ તપાસ હાથ ધરી। એસઓજીએ હાઇબ્રિડ ગાંજો, મોબાઈલ, વજન કાંટો સહિત 14.14 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા। એસઓજીની તપાસમાં થાઇલેન્ડથી ચાલતા હાઇબ્રિડ ગાંજાના નેટવર્કમાં મોટા ખુલાસા થવાની શક્યતા। અડાજણના હની પાર્કની બાજુમાં એક સાઈરામ રો હાઉસ છે, ત્યાં એક અમારી જોડે એક ચોક્કસ એવી બાતમી હતી કે આગમ ઉત્તમભાઈ મહેતા એના ઘરે એક છોકરો છે સૌરવ ચૌહાણ કરીને, એ હાઇબ્રિડ ગાંજો આપવા આવવાનો છે। એ અનુસંધાને પીએસઆઈ હડિયા અને એના ટીમ દ્વારા એને આંતરી અને ચેક કર્યો હતો, તો એના અંદરથી 374 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ગાંજાની કિંમત ₹13,09,000 જેટલી મત્તાનો છે। એના સિવાય એની જોડેથી એક એક્ટિવા, વજન કાંટો, પછી જે એની અંદર પેકિંગ કરવા માટેની નાની જે બેગ્સ આવે છે એ બેગ્સ પણ મળી આવી છે। એની વધુ પૂછપરછ કરતાં એવી પણ તપાસમાં નીકળ્યું છે કે જે આપવાવાળો જે વ્યક્તિ હતો એ રિષભ કરીને છે, રિષભ મહનોત કરીને છે, અને આ રિષભ મહનોતની જોડે જ આ છોકરો જે સૌરવ છે એની જોડે જ રહેતો હતો, અને એ જ આ રીતે અલગ અલગ જગ્યાએ વારાફરતી બધી જગ્યાએ આવી રીતે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરાવડાવતો હતો। અને આ જે પણ કંઈ ગાંજો કે હાઇબ્રિડ ગાંજો છે એ થાઇલેન્ડથી મંગાવતા હતા, અને અહીંયા અલગ અલગ જગ્યાએ સ્કૂલના કે કોલેજના એવા છોકરાઓને આપતા હોય એવી માહિતી અત્યારે હાલ તપાસમાં મળી છે। આ લોકોની જોડેથી અમે અત્યારે બધી પોલીસે તપાસ ચાલુ કરી છે કે કોને કોને આપતા હતા, અને આ ઘણી બધી વાર આ રીતે ગાંજો લાયા હોય એવું અત્યારે હાલ તપાસમાં જણાઈ આવે છે।